નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપેડા ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું TM પારકરા, વિષય અર્થશાસ્ત્ર ધોરણ 12, વિષય અર્થશાસ્ત્ર ધોરણ 12, પ્રકરણ 6 બેરોજગારી, પ્રકરણ 6 બેરોજગારી. આપણે આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો નવા પ્રકરણની આ છઠ્ઠા પ્રકરણની જે બેરોજગારી છે એની ચર્ચા કરવાની છે, એનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરશું વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે 5મા પ્રકરણનો અભ્યાસ કર્યો, ગરીબી, એની તમામ માહિતી તમને જે આપી હતી, જે આગલા વિડીયોની અંદર જે પાઠ આપણે પૂર્ણ કર્યો 5મો ગરીબી. હવે આજે છઠ્ઠું પ્રકરણ જે બેરોજગારી, એ બેરોજગારીની અભ્યાસ આપણે જે આ પ્રકરણની અંદર કરવાનો છે. તો સૌપ્રથમ જે આપણે પ્રકરણની વિદ્યાર્થી મિત્રો જ્યારે શરૂઆત કરીએ તો આ પ્રકરણમાં તમને શું શું અભ્યાસમાં આવશે, શું અભ્યાસ કરવાનો છે એની હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં. પછી આપણે એની વિષયવાર અને વિગતવાર જે માહિતી, જે મુદ્દાસર આપણે સમજશું. તો સૌપ્રથમ આપણે આ પ્રકરણની શરૂઆત પ્રસ્તાવનાથી કરશું. પ્રસ્તાવના સમજ્યા બાદ બેરોજગારીનો અર્થ જે સમજશું. બેરોજગારીનો અર્થ સમજ્યા બાદ બેરોજગારીના પ્રકારો, જેટલા જે પાઠ્યપુસ્તકની અંદર બેરોજગારીના પ્રકારો આપ્યા છે એ તમામ પ્રકારોનો અભ્યાસ જે આપણે આ પ્રકરણની અંદર કરશું. પછી બેરોજગારી ઉદ્ભવવાના કારણો, જેટલા બેરોજગારી ઉદ્ભવવાના કારણો છે તમામ મુદ્દાઓ જે પાઠ્યક્રમ અનુસાર, પાઠ્યપુસ્તક અનુસાર જે આપ્યા છે એ તમામનો આપણે વિગતવાર એનો અભ્યાસ કરશું. પછી બેરોજગારી ઘટાડવાના ઉપાયો, જેટલા બી ઉપાયો પાઠ્યપુસ્તકની અંદર આપ્યા છે એ તમામ જે ઉપાયોનો આપણે અભ્યાસ કરશું. અને છેલ્લે બેરોજગારી સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ. આ તમામ જે આ પાઠની અંદર, આ તો મેં જે ટૂંકમાં મુદ્દા મૂક્યા, ઘણા બધા મુદ્દાની અંદર પેટા મુદ્દા પણ છે, એ પેટા મુદ્દાનો પણ આપણે જે અભ્યાસ કરવાનો છે. મેન મુદ્દા હતા એ જ મેં તમને શરૂઆતમાં જે હાઇલાઇટ કરાયો, બાકીના એના જે મેન મુદ્દાના પણ જે પેટા મુદ્દા છે એનો પણ આપણે વિગતવાર જ્યારે અભ્યાસ કરશું એ તમામ માહિતી આપણે ક્રમવાઇઝ સમજવાનો પ્રયત્ન કરશું. તો આજે આપણે શરૂઆત જે આની કરીશું, સૌપ્રથમ જે છઠ્ઠા પાઠની બેરોજગારીની. તો સૌપ્રથમ અહીંયા જે પ્રસ્તાવના જે પાઠની છે પ્રકરણની, એ પ્રસ્તાવનાથી આપણે આજે જે આ પ્રકરણની શરૂઆત છે એ કરવાની છે. તો વર્તમાન સમયમાં જો આપણે જોઈએ તો વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો, જે વિશ્વની વાત કરીએ, વિશ્વના જે ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એમાં એક દેશની કોઈ વાત નથી વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા જે વિશ્વના દેશો છે એમાં ક્યાંક ગરીબી, ક્યાંક બેરોજગારી, ફુગાવો, મંદી, આ બધા શબ્દો તમે હવે સાંભળ્યા જ હોય, તમે સમજી ગયા હોય. તો અગાઉના પાઠમાં પણ ઘણા બધા શબ્દોનો આપણે ઉપયોગ કર્યો હતો. આ બધાની સમસ્યા, જે દેશની સમસ્યા કહેવાય, એ જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યા, આર્થિક અને સામાજિક સમસ્યાનો સામનો ઘણા બધા દેશો જે કરતા હોય છે. આ સમસ્યાને વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ પણ ઊભી થાય છે. આ સમસ્યા છે એ વિશ્વમાં એક ચિંતાજનક પરિસ્થિતિ છે એ પણ એક ઊભી થતી હોય, એ પણ એક જોવા મળતી હોય. તો આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે, જે આ સમસ્યાઓ જે તમારી સમક્ષ જે હમણાં આવી, એ સમસ્યાઓમાંથી બહાર નીકળો, ગરીબી, બેરોજગારી, મંદી, ફુગાવો, જે આ સમસ્યામાંથી જે બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ તેમાં સમસ્યાનું પૂર્ણ નિરાકરણ હજી થયું નથી. સખત જે પ્રયત્નશીલ હોય કે બેરોજગારી કેમ ઘટે, ગરીબી કેમ ઘટે, આવા મુદ્દા ઉપર ખાસ કરીને રાષ્ટ્રો જે પ્રયત્નશીલ હોવા છતાં ઘણીવાર જે આપણે કહીએ તો પૂર્ણ જે નિરાકરણ કહીએ, જે પૂર્ણ નિરાકરણ જે આનું આવવું જોઈએ, એ પૂર્ણ નિરાકરણ હજી સુધી જે જોવા મળ્યું નથી, અથવા તો જે પૂર્ણ નિરાકરણ થયું નથી એવો જે પાઠ્યપુસ્તક અનુસાર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એક વાસ્તવિકતા છે, આ એક વાસ્તવિકતા વાત છે. આપણે બધા જાણીએ છીએ ગરીબી, બેરોજગારી એ સમસ્યા બહુ વિકટ સમસ્યા. આપણે રાષ્ટ્રની વાત કરીએ તો રાષ્ટ્રની અંદર પણ જે ગરીબી, બેરોજગારી જેવી સમસ્યા આપણે જોવા મળતી હોય છે. અનેક વિકટ સમસ્યા રૂપિયા જોવા મળતું હોય છે. એ વાસ્તવિકતા તરીકે આપણે સ્વીકારવું પડે, આપણે એ સ્વીકારવી રાખીએ છીએ. વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો છે. વિકસિત હોય કે વિકાસશીલ હોય વિદ્યાર્થી મિત્રો, વિકસિત હોય કે વિકાસશીલ હોય, ગમે તે પ્રકારનો જે દેશ હોય
એ દેશોએ આર્થિક વિકાસ જરૂર કર્યો. આપણે આર્થિક વિકાસ કરીએ છીએ એવું ઘણીવાર આપણે પ્રકરણમાં સમજાય કે આર્થિક વિકાસ સાધ્યો, આટલા ટકા આર્થિક વૃદ્ધિ થઈ, આવા ઘણા બધા જે શબ્દો તમે જે સાંભળ્યા હોય, વાંચ્યા હોય, ક્યાંક સમજાય હોય, ક્યાંક સમજૂતી પણ મેળવી હોય. તો આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. જે પૂર્ણ રોજગારીનું સર્જન થવું જોઈએ, એ પૂર્ણ રોજગારીનું સર્જન કરવા માટે ક્યાંક ને ક્યાંક એમાં જે સફળતા પ્રાપ્ત થઈ નથી. એટલે એમાં આજે આપણે ક્યાંક સફળતા મેળવી, એવા ઘણા બધા દેશની આવી ગઈ. આપણા દેશની એકની વાત નથી, વિશ્વના જે ઘણા બધા દેશો છે એની અંદર જે આ સફળતામાં પૂર્ણ રોજગારી સર્જન કરવામાં જે આ વિકસિત કે વિકાસશીલ દેશો આર્થિક વિકાસ કર્યો છે, તો જે પૂર્ણ રોજગારી સર્જન કરવામાં ક્યાંક ને ક્યાંક જે એ સફળ અથવા તો રોજગારીનું સર્જન કરવામાં, સામાન્ય શબ્દોમાં કહીએ તો કે રોજગારીનું સર્જન કરવામાં સફળતા મેળવાઈ નથી. અને એ રોજગારીનું સર્જન કરવામાં સફળતા કેમ નથી મેળવી એના પણ આપણે આ પાઠની અંદર ઘણા બધા મુદ્દા છે. ક્યાં એવી અર્થતંત્રમાં ખામી આવી, ક્યાં એવી અર્થતંત્રમાં એવી સ્થિતિ આવી કે જેથી આ રોજગારીનું સર્જન કરવામાં એ સફળ ન થયા, એની પણ આપણે આગલા જે ઘણા બધા મુદ્દા તમે સમજશો એટલે થોડો ઘણો તમને એમાં ખ્યાલ આવશે. પરિણામે બેરોજગારી સમસ્યા આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું. વૈશ્વિક સમસ્યા ખાસ યાદ રાખજો કે બેરોજગારીની સમસ્યા જે આપણે કરીએ તો બેરોજગારી સમસ્યા આજના જે સમયના પ્રમાણમાં જોઈએ, આજના સમયની સંદર્ભમાં જોઈએ તો બેરોજગારી સમસ્યા આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ એક ધારણ કર્યું છે. આવું ક્યાંક આપણને જોવા મળતું હોય છે. ભારતમાં પણ બેરોજગારી સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે, એ દીર્ઘકાલીન સમસ્યા તરીકે ઓળખી છે. તેથી જ આયોજનમાં જ બેરોજગારી સમસ્યા નિવારણ માટે ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી હતી કે આયોજનની જ્યારે શરૂઆત કરી ત્યારે જ બેરોજગારી નિવારણ, બેરોજગારી ઘટે એવા સખત જે રાષ્ટ્ર માટે પ્રયત્ન, ભારત દેશ માટે પ્રયત્ન કર્યા હતા કે બેરોજગારી ઘટે. ત્યારથી જ આપણે બેરોજગારી ઘટાડવાની સમસ્યાના ઘણા નિવારવા માટે ધ્યેય અગ્રિમતા આપવામાં આવી હતી. મુખ્ય ધ્યેય કે જેટલી ઘટે એટલી બેરોજગારી ઘટાડવી, ગરીબી દૂર કરવી, બેરોજગારી ઘટાડવી, ગરીબી દૂર કરવી, આવું ઘણી વાર તમે રાષ્ટ્રની અંદર આવા શબ્દો સાંભળ્યા હોય. પરંતુ દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં એમ નથી કહેતા કે દેશની અંદર આર્થિક વિકાસ નથી થયો. આર્થિક વિકાસ થયો, અને આર્થિક વિકાસ થયો હોવા છતાં જે આર્થિક વિકાસ થયો હોવા છતાં પણ આપણે જોઈએ છીએ કે આવી ઘણીવાર સમસ્યા આપણને જોવા મળતી હોય છે. આર્થિક વિકાસ આપણે ઘણીવાર એવું કહીએ કે રાષ્ટ્રની અંદર જે આર્થિક વિકાસ થયો છે એ આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારી સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ છે. એવું કેમ છે રાષ્ટ્રની અંદર જોવા મળ્યું કે આર્થિક વિકાસ થયો એ આપણે માનીએ છીએ કે થોડો ઘણો આર્થિક વિકાસ રાષ્ટ્રની અંદર જોવા મળ્યો. ઘણીવાર આપણે એવો શબ્દ તમે સાંભળ્યો કે ઝડપી આર્થિક વિકાસ જે થયો હોય, તો ઝડપી આર્થિક વિકાસ હોય છતાં બેરોજગારી સમસ્યા જે ઘટવી જોઈએ, જે કારણ કે જે ઘટવી જોઈએ એ ઘટવાને બદલે વધતી ગઈ છે. એવું કહે છે કે એમાં વધારો જે થતો ગયો છે. આવું ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રની જે સમસ્યામાં જોવા મળી. તે આપણા આયોજનની મર્યાદા છે. એવું પણ કીધું કે આપણા જે આયોજનની એક મર્યાદા, દરેક વસ્તુની જે વિદ્યાર્થી મિત્રો મર્યાદા હોય એમ કે આયોજનની પણ ક્યાંક ને ક્યાંક એવી મર્યાદા છે. વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિ દર, એ પણ આપણે જાણી લેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વિકાસશીલ જે ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિ દર એટલે વસ્તી વધારો એ સતત ને સતત વધુ જોવા મળે છે. એ પણ એક આપણે જાણવું જોઈએ કે વસ્તી વૃદ્ધિ દર પણ વધે છે. તો વસ્તી વૃદ્ધિ દરને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારી સમસ્યા વધી ગંભીરનું ધારણ કર્યું છે. અને અપૂરતો આર્થિક વિકાસ એટલી આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો જે વસ્તી વૃદ્ધિ દર જેટલો વધે એટલી સામે ક્યાંક રોજગારીની તકો પણ વિદ્યાર્થી મિત્રો વધવી જોઈએ. તો રોજગારીની તકો એટલા પ્રમાણમાં વધતી નથી. વસ્તી વૃદ્ધિ દર જે વસ્તી વધારો છે એ સતત ને સતત વધતો જાય છે. એની સામે રોજગારીની જે તકો અથવા તો આપણે કહીએ કે રોજગારી માટે જે નવી તકો, એ નવી તકોનો ક્યાંય જે વધારો જે રાષ્ટ્રની અંદર જેટલા પ્રમાણમાં થવો જોઈએ એટલા પ્રમાણમાં જોવા મળતો નથી. થાય ખરા પણ થોડામાં જેટલો વસ્તી વધારો થાય એટલા પ્રમાણમાં નવી રોજગારી તકોનો વધારો ન થાય. આ હું તમને સામાન્ય શબ્દોથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, જેથી તમને સરળ શબ્દો સમજાવવાનો પ્રયત્ન એટલા માટે કરું તમને મુદ્દો જેથી સરળ રીતે સમજાઈ જાય. તો સામાન્ય રીતે વસ્તી જેટલી વધતી હોય એટલી જો રોજગારી સામે વધતી જતી હોય તો ક્યાંક ને ક્યાંક બેરોજગારી ઓછી થઈ હોય. પણ એવું રાષ્ટ્રમાં જે જોવા નથી મળ્યું કે રાષ્ટ્રમાં એવું ક્યાંય નથી, કારણ કે વસ્તી વૃદ્ધિ દર સતત વધ્યો પણ સામે જે રોજગારી, જે વસ્તી વધારા સામે જેટલી રોજગારી વધવી જોઈએ, જેટલું રોજગારીનું જે સર્જન રાષ્ટ્રની અંદર જે થવું જોઈએ એટલું રાષ્ટ્રની અંદર સર્જન થયું નથી. એટલે આપણે જે કહીએ કે બેરોજગારી સમસ્યા વધી ગંભીર રૂપ ધારણ કર્યું. વધુ જે બેરોજગારી સમસ્યા ખાસ કરીને જોઈએ તો વધુમાં વધુ બેરોજગારી સમસ્યા રાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે. તો આપણે પ્રસ્તાવનાની જે વિદ્યાર્થી મિત્રો વાત કરી, પ્રસ્તાવનામાં હું સ્પષ્ટ જે ઉલ્લેખ કર્યો છે
કે બેરોજગારી છે એ વિશ્વના ઘણા બધા દેશો સાથે જોડાયેલી છે. ભારત દેશ પણ ઘણીવાર બેરોજગારીનો સામનો કરે છે, બેરોજગારી જોવા મળે છે. અને એક વૈશ્વિક સમસ્યા, એવું કીધું કે વૈશ્વિક સમસ્યા તરીકે આપણે જે ઊભી આવી છે કે વૈશ્વિક સમસ્યાઓમાંથી જે જોવા મળે છે, એટલે એવું પણ આપણે એની અંદર જોયું છે. હવે એના પછી જે આપણે જે બીજો મુદ્દો છે એનો જે અભ્યાસ કરીએ, બેરોજગારીનો અર્થ. બેરોજગારીનો અર્થ. તો બેરોજગારીનો અર્થ જોઈએ, હવે પ્રસ્તાવના જોઈ, પછી બેરોજગારીનો આપણે અર્થ જોઈ, એટલે જેથી કરીને તમને વધારે પડતી જે ખબર પડે કે બેરોજગારીના અર્થમાં શું જે કહેવા મળે છે. તો બેરોજગારીનો અર્થ, બેરોજગારીનો અર્થ આપણે જોશું હવે કે સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિ, કામ વગરની સ્થિતિ. આવો સામાન્ય શબ્દની વાત. બરાબર, જે શબ્દ ઉપર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. આપણે બેરોજગારીનો જે અર્થ પણ સમજવાનો પડે, ક્યાં સંદર્ભમાં સમજવાનો એ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તો તમને આ મુદ્દામાં વધુ પડતો જે ખ્યાલ આવશે. સામાન્ય શબ્દની વાત કરીએ તો સામાન્ય રીતે જો બેરોજગારી જોવા મળે, સામાન્ય રીતે બેરોજગારીનો અર્થ જોવા મળીએ તો સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિ જે કામ વગરની સ્થિતિમાં બેઠી હોય, એવો બેરોજગારી સામાન્ય શબ્દોમાં અર્થ આવો જોવા મળે છે. પણ બેરોજગારી માત્ર શ્રમિક જ હોય એવું નથી, એવું નહીં માનવાનું પાછું. એટલે મેં તમને કીધું કે વારંવાર શબ્દ ઉપર ધ્યાન આપજો કે બેરોજગાર માત્ર શ્રમિક જ હોય તેવું નથી. એવું ન માનવું કે માત્ર ને એક શ્રમિક જ બેરોજગાર હોય, બીજું ન હોય. પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે. ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે. પરંતુ સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે. આપણે બેરોજગારીને સામાન્ય સંદર્ભમાં જોઈએ તો માત્ર ને માત્ર એમ કહે છે કે શ્રમના સંદર્ભમાં જ જે વિચારવામાં આવતું હોય છે. એટલે વિચાર ગણે તો માત્ર શ્રમના સંદર્ભમાં વિચાર કરવામાં આવે છે. તેથી અહીં આપણે શ્રમિકના લક્ષ્યમાં રાખી, તેથી આપણે જે વાત કરીએ તો તેથી આપણે અહીંયા શ્રમિકને લક્ષ્યમાં રાખીને બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરીશું. શ્રમિક હોય એ શ્રમિકના ક્ષેત્રમાં શ્રમિકના જે લક્ષ્યમાં રાખશું, શ્રમિકના લક્ષ્યમાં રાખીને બેરોજગારીનો અર્થ આપણે જે અહીંયા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરશું. આગળ જોઈએ તો પીગુના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોય છતાં કામ મળતું નથી. પીગુના મતે જે બેરોજગારીની આપણે વાત કરીએ તો કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય અથવા તો બેરોજગાર કહેવાય કે જ્યારે તેની પાસે કામ કરવાની ઈચ્છા છે અથવા તો ઈચ્છા શક્તિ ધરાવે છે, છતાં એની પાસે કામ મળતું નથી. હવે ટૂંકમાં જો આપણે એની વાત કરીએ તો બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા. બેરોજગારી એટલે જો તમને વાત કરું તો પ્રવર્તમાન વેતન દરે જે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર તેમ કહેવાય. હવે આની તમને વ્યાખ્યાની સ્પષ્ટીકરણ કરું વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યા તો સમજી ગયા, હું હજી એકવાર વ્યાખ્યા બોલું, પછી હું વ્યાખ્યાનું અહીંયા તમને સ્પષ્ટીકરણ કરી એટલે તમને બેરોજગારીનો અર્થ છે એ એકદમ સ્પષ્ટ થઈ જશે. તો કે ટૂંકમાં જે બેરોજગારીના સંદર્ભમાં વાત કરી કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી પણ હોય, ઈચ્છા શક્તિ હોય અને તૈયારી પણ હોય, તેને કામ ન મળે તેવી વ્યક્તિને બેકાર અથવા તો બેરોજગાર કહેવાય. હવે આ શબ્દ વ્યાખ્યા તમે સમજ્યા. પ્રવર્તમાન એટલે વર્તમાન. વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. પ્રવર્તમાન એટલે વર્તમાનમાં વેતન, એટલે વર્તમાન સમયમાં જે વેતન દર હોય, નાણાકીય વેતન દર. વર્તમાન સમયની અંદર જે કાંઈ નાણાકીય વેતન હોય એ વેતન દરે કામ કરવાવાળા વ્યક્તિ તૈયાર છે. વર્તમાન સમયની અંદર જે કાંઈ વેતન આપે છે એ વેતન આપીને વ્યક્તિ કામ કરવા માટે તૈયાર અને સંપૂર્ણ ઈચ્છા શક્તિ પણ ધરાવે છે. કામ કરવા માટે તૈયાર છે અને ઈચ્છા શક્તિ પણ ધરાવે, છતાંય જો એ વ્યક્તિને ક્યાંય કામ નથી મળતું, છતાં એ વ્યક્તિને ક્યાંય કામ ન મળે તો એ વ્યક્તિ બેરોજગાર તરીકે ઓળખાય અથવા તો બેરોજગાર કહેવાય. આ મેં તમને બેરોજગારીનો સ્પષ્ટ અર્થ તમને જે ટૂંકા અને સરળ શબ્દોમાં મેં તમને કહી દીધો. વ્યાખ્યા પણ કીધી અને એનો અર્થ પણ વિદ્યાર્થી મિત્રો
તમને કીધું. હવે તમને અહીંથી બેરોજગારીનો અર્થ છે એ હવે સ્પષ્ટ વિદ્યાર્થી મિત્રો થઈ ગયો છે. હવે બેરોજગારીની આગળની જે મુદ્દાની ચર્ચા કરી, આગળના જે મુદ્દાઓ છે એનો થોડોક અભ્યાસ કરીએ એટલે વધારે પડતી સ્પષ્ટીકરણ તમને મળે. કે બેરોજગારી ઉપરયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે છે. ત્યારે આવી બેરોજગારી અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત બેરોજગારી પણ કહેવાય. અનૈચ્છિક કે ફરજિયાત, કે કામ વગર, કામ કરવાની ઈચ્છા શક્તિ હોય, કામ ન મળે એટલે એ અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી, આવા શબ્દોની અંદર પણ અર્થતંત્રમાં જે એની અંદર ઓળખવામાં આવે છે. તેથી જ એ રીતે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય તે પરિણામે પ્રવર્તમાન વેતન દરે કામ કરવા બેસી રહે તેવી વ્યક્તિ બેરોજગાર કહેવાય નહીં. જે કામ કરવાની ઈચ્છા ન હોય અને છતાં એમ કે જ્યાં કામ નથી મળતું, એ પાછું બેરોજગારી અંદર વિદ્યાર્થી મિત્રો સમાવેશ ન થાય. કે જો વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહીએ, પ્રવર્તમાન વેતન વગર એમનેમ કામ બેસી રહીએ તો એ બેરોજગારી. ઈચ્છા શક્તિ પછી હોવી જોઈએ. વ્યક્તિ જે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી બંને હોય તો જ વિદ્યાર્થી મિત્રો બેરોજગાર કહેવાય. આ પણ પાછું યાદ રાખવું, આ પણ મુદ્દો પાછું યાદ રાખવો કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એ વ્યક્તિની હોવી જોઈએ. જો એ વ્યક્તિની પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ન હોય, કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ન હોય તો એને બેરોજગાર કહેવાય નહીં. એ પણ પાછું આપણે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો તે યાદ રાખો. એવો પણ જે પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય. જે આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો પોતાની ઈચ્છાથી કામ કર્યા વગર બેસી રહેવાથી સક્રિય પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહીં. પાછા આમાં અમુક શબ્દો પણ આપ્યા છે. એમાં આપ્યું છે કે જે બાળકો છે તો બાળકોનો આમાં સમાવેશ ન થાય, વૃદ્ધો તો વૃદ્ધો હોય, અશક્ત હોય, જે કામ કરવા એવી સ્થિતિમાં ન હોય શરીર, એનો આની અંદર સમાવેશ નથી થતો. બાળકો, વૃદ્ધો ને અશક્તો એ આમાંથી બાકાત હોય છે, એનો સમાવેશ જે કરવામાં આવતો નથી. તો એ વૃદ્ધો, બાળકો અને અશક્તો એનો જે સમાવેશ કરવામાં આવતો નથી એ ન ગણાય. આવી સ્વૈચ્છિક બેરોજગારીની સમસ્યા નથી. એ પણ એક પાછું આપણે માહિતી માટે યાદ રાખવું જોઈએ. આગળ આપણે જોઈએ બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે. સક્રિય પુરવઠાના સંદર્ભમાં જે સમજાવવામાં આવે છે. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64 વર્ષની વય જૂથ હોય તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. એ પણ યાદ રાખજો કે સક્રિય શ્રમના પુરવઠામાં જો વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદાની રીતે 15 થી 64 વર્ષ, 15 થી 64 વર્ષ એ વર્ષની વય જૂથ હોય તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં. પણ ક્યાં તો કે સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં યાદ રાખજો. 15 થી 64 વર્ષ પણ કેવા? સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં. બેરોજગારીના અર્થની સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી એ દેશ માટે સમસ્યા પણ ગણવામાં આવે છે. ભારતમાં પણ બેરોજગારીની ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ પણ ધારણ કર્યું છે. ભારતની અંદર કરતી એને પણ ક્યાંક ને ક્યાંક સ્વરૂપ ધારણ કર્યું છે. બેરોજગારી વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે. જો બેરોજગાર વ્યક્તિ છે તો આર્થિક રીતે, આર્થિક રીતની વાત છે. તો આર્થિક રીતે જે બેરોજગારીની જો વાત કરવામાં આવે તો આર્થિક રીતે આશ્રિત જે હોય છે અને સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકતો નથી, કારણ કે આર્થિક રીતે એની સ્થિતિ ખરાબ હોય એટલા માટે થઈ. અને તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યા માત્ર આર્થિક સમસ્યા નહીં પરંતુ સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે પણ સમસ્યા ઊભી કરી શકે છે. ભારતના દેશની સંદર્ભમાં વાત કરીએ, ભારત દેશની જે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભારત દેશની જો વાત કરીએ તો ભારતમાં બેરોજગારીની સમસ્યા માત્ર આર્થિક સમસ્યા નથી. આર્થિક સમસ્યા પૂરતી ત્યાં સીમિત નથી થઈ જતી, પણ સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે પણ આ સમસ્યા ઊભી કરી શકતી હોય છે. તો આપણે જોયું બેરોજગારીનો અર્થ. હવે આના પછીનો જે બેરોજગારીનો અર્થ પછી જે નવો મુદ્દો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું, ત્યાં લખ્યો છે બેરોજગારીના પ્રકાર. બેરોજગારીના પ્રકારો. તો બેરોજગારીના પ્રકારો વિશે જે ચર્ચા કરીએ તો બેરોજગારી સ્વરૂપ
તે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. સૌ પ્રથમ જે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે બેરોજગારીનું સ્વરૂપ અથવા તો પ્રકારો જ્યારે નક્કી કરવામાં આવે, સ્વરૂપ હોય તો સ્વરૂપ અને પ્રકારો હોય તો પ્રકાર, એ જ્યારે નક્કી કરતી વખતે રાષ્ટ્રનું દેશનું અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. અર્થતંત્રનું સ્વરૂપ જાણ્યા પછી એ આપણે આ કાર્યવાહી જે પ્રકારો કે સ્વરૂપની આગળ વધારી શકાતી હોય. એટલે અર્થતંત્રનું સ્વરૂપ એ જાણવું અતિશયમાં અતિશય આવશ્યક છે. કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશોની વાત કરવી છે. બીજી વાર જે સ્પષ્ટ કરી, વિકસિત અને વિકાસશીલ એ દેશોમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ એ વિભિન્ન હોય છે. તેનું વિભિન્ન જોવા મળે છે. સામાન્ય રીતે વિકસિત દેશોની વાત કરીએ તો વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારોને કારણે, અસરકારક માંગના અભાવને કારણે બેરોજગારી ઉદ્ભવે છે. જે વિકસિત દેશોના સંદર્ભની વાત કરીએ, વિકસિત રાષ્ટ્રની જે આપણે વાત કરીએ તો વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારો, જે પ્રમાણે ચક્રીય ફેરફાર આવતા હોય એ ચક્રીય ફેરફાર અને આગળ માંગના અભાવને કારણે, માંગની અંદર જે અભાવ થાય એ કારણે બેરોજગારી ઉદ્ભવે છે. અને જે મોટા ભાગે ટૂંકા ગાળા માટે જ હોય છે, મોટા ભાગે જે હોય એનો સમયની સંદર્ભમાં જોઈએ તો સમયની સંદર્ભમાં એ ટૂંકા ગાળા માટે હોય છે. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી, ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. પણ આ કેની વાત કરી વિદ્યાર્થી મિત્રો? તો કે વિકસિત દેશો. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી એ વિશેષ પ્રમાણમાં જોવા મળે. આ પણ આપણે ખાસ યાદ રાખવું કે વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો કે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય. આપણે ટૂંકા પ્રશ્નોમાં આવો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન પૂછાય છે કે વિકસિત દેશોમાં મોસ્ટ ઓફલી અથવા વિકસિત દેશોમાં વિશેષ કયા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો કે વિકસિત દેશોમાં જે વિશેષ પ્રમાણે જે ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી છે એ જોવા મળતી હોય છે, જેને આપણે અસરકારક માંગમાં વધારો કરીને હલ પણ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહી દો, અસરકારક માંગમાં વધારો કરી અને આને હલ પણ કરી શકાય. જ્યારે આપણે ભારત જેવા વિકાસશીલ દેશની વાત કરીએ, હવે આપણે વિકાસશીલ દેશની વિદ્યાર્થી મિત્રો વાત કરી, વિકસિત દેશની વાત આપણે પૂર્ણ કરી, હવે વિકાસશીલ દેશની વાત કરી તો વિકાસશીલ દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દર, આપણે વસ્તી વધારો જે કહીએ, ઊંચા વસ્તી વૃદ્ધિ દર એટલે જે વસ્તી વધારાને કારણે શ્રમના પુરવઠામાં ઝડપી વધારો જે થાય છે, પરંતુ બીજી તરફ એ દેશમાં માળખાગત ખામીને કારણે રોજગારી તકો ધીમા દરે વધારો થાય છે. શ્રમના જે પુરવઠામાં આપણે ઝડપી વધારો કરી, શ્રમની અંદર જે ઝડપી વધારો થાય, પણ જે શ્રમની સામે બીજી તરફ જે માળખાગત કોઈ ખામી અને માળખાગત અને રોજગારીની તકોમાં ધીમી વધારો થાય. રોજગારીની તકોમાં જે રોજગારીની તકો વધવી જોઈએ એ રોજગારીની તકોમાં એમ કે ધીમો દરે વધારો થાય, પણ ધીમા દરે જે વધારો જોવા મળે છે. જેથી બેરોજગારીની સમસ્યા અહીંયા સર્જાતી હોય છે. ખાસ કરીને બેરોજગારી સમસ્યા જોવા મળતી હોય છે. એટલે કે ભારત જેવા જોવા મળતી બેરોજગારી, માળખાગત સ્વરૂપની બેરોજગારી, અગાઉ પણ આપણે કીધું કે માળખાગત સ્વરૂપની બેરોજગારી હોય છે અને લાંબા ગાળા માટેની પણ હોય છે. સમયના સંદર્ભમાં વાત કરીએ તો એ સમયના સંદર્ભમાં જે માળખાગત સ્વરૂપની બેરોજગારી હોય અને લાંબા ગાળા માટે હોય છે, જેને આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને જ આંતરમાળખાકીય સુવિધાનો વિસ્તાર કરીને જ હલ કરી શકાય છે. હલ કરવા માટે આપણે આર્થિક, સામાજિક, રાજકીય માળખામાં યોગ્ય જે ફેરફાર કરવાના હોય, યોગ્ય ફેરફાર લાવીને અને આંતરમાળખાકીય સુવિધા, એ આંતરમાળખાકીય સુવિધા વિસ્તાર, જે આંતરમાળખાકીય સુવિધાનો વિસ્તાર હલ કરીને કરી શકાય છે. એ હલ કરી આંતરમાળખાકીય અને કરી શકાતું હોય છે. તો આ પ્રકારે જોયું. હવે આગળ જોશું આપણે જે વાત કરીએ તો આગળ જે વાત કરવામાં આવશે એ બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે આપણે જે અહીંયા પ્રકારો જે મુદ્દાઓ આપ્યા છે, તો બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો આપણે જે જોઈએ તો બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ, બરાબર યાદ રાખજો, શ્રી રાજકૃષ્ણ સમિતિના રિપોર્ટ 2011-12 નીચેની 4 માપદંડો રજૂ કર્યા છે. જે 4 માપદંડો જે રાજકૃષ્ણ સમિતિનો રિપોર્ટ 2011 અને 12 ના માપદંડ દ્વારા
જે નક્કી કરવામાં આવ્યા એ 4 માપદંડની પણ આપણે જે અહીંયા ચર્ચા કરી લઈએ થોડી. તો બેરોજગારીના પ્રકાર જે આપણે રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 પ્રમાણે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 પ્રમાણે નીચેના 4 માપદંડો રજૂ કર્યા. 4 માપદંડની આપણે અહીંયા જે અભ્યાસમાં સમજૂતી લેવાની છે. તો પહેલું માપદંડ છે અહીંયા સમય. પહેલું માપદંડ છે સમય. તો જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય, જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછી કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. બરાબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હું પાછું રિપીટ કરું કે જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયાની વાત છે, અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછી કલાક કામ મળે તો એને તીવ્ર બેરોજગાર ગણાય. એને તીવ્ર બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ. પરંતુ જો વ્યક્તિ અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે, પરંતુ જો વ્યક્તિ અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછો સમય, 28 કલાકથી વધારે 42 કલાકથી ઓછો સમય માટે કામ મળતું હોય તો તેવી બેરોજગારી તીવ્ર ઓછી ગણાય. 28 કલાકથી વધારે કામ મળે અને 42 કલાકથી ઓછું મળે એને તીવ્ર ઓછી ગણાય. એની જે બેરોજગારીની તીવ્રતા આપણે સામાન્ય શબ્દમાં કહીએ તો બેરોજગારીની તીવ્રતા ઓછી ગણવામાં આવે છે. આ સમયના સંદર્ભમાં શ્રી રાજકૃષ્ણ સમિતિએ 4 માપદંડ આપ્યા. એમાં પહેલો માપદંડ તમને સમજૂતી આપી. પહેલો માપદંડ તમે સમજી ગયા હશો કે 28 કલાકથી ઓછી કામ મળે તો તીવ્ર બેરોજગારી ગણાય. 28 કલાકથી વધારે અને 42 કલાકથી ઓછું કામ મળે તો એ તીવ્રતા ઓછી બેરોજગારીની ગણાય. બરાબર સમજી જાજો. આ આપણે નાના પ્રશ્નો, ટૂંકા પ્રશ્નોમાં પણ જે પૂછાય છે એટલે હું વારંવાર આવી જે માહિતી છે એ વિડીયોની અંદર હું તમને વારંવાર જે માહિતી આપતો એનું કારણ આ કે તમને માહિતી સ્પષ્ટ અને સરળ રીતે સમજાય. હું હજી એકવાર રિપીટ કરીશ કે 28 કલાકથી ઓછી કામ મળે તો એને તીવ્ર બેરોજગાર કહેવાય. 28 કલાક કે તેથી ઓછી કલાક કામ મળે, અઠવાડિયાની વાત કરું છું, એ પણ પાછું ભૂલાઈ ન જાય. અઠવાડિયામાં 28 કલાક કરતાં ઓછું કામ મળે તો એ તીવ્ર બેરોજગાર ગણાય. પરંતુ 28 કલાકથી વધારે પણ 42 કલાકથી ઓછું જે કામ મળતું હોય તો બેરોજગારીની તીવ્રતા ઓછી છે. બેરોજગારીની તીવ્રતા ઓછી છે એવું સમયના સંદર્ભમાં જે માનવામાં આવે છે. આ સમય જોયું. હવે એનો બીજો મુદ્દો છે આપણે આવક. હવે આવકના સંદર્ભમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વ્યક્તિ કામમાંથી કેટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેને ગરીબી દૂર ન થઈ શકતી હોય. સામાન્ય શબ્દમાં કીધું છે કે વ્યક્તિ કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી પણ એમ કહેવાય કે ગરીબી પણ દૂર ન થઈ શકતી હોય તો આ આવકની દ્રષ્ટિએ એ બેરોજગાર ગણાય. આવકની દ્રષ્ટિના સંદર્ભમાં હવે આપણે જે સમય સમજ્યા, સમય પછી આવકની દ્રષ્ટિકોણથી સમજવાનું છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં જે ભારતની અંદર જે ગ્રામીણ વિસ્તારો છે તો ગ્રામીણ વિસ્તારોની અંદર જે આવકની સંદર્ભમાં જે વાત કરીએ તો બેરોજગારી એમ કે છે કે સમિતિ જે રાજકૃષ્ણ સમિતિ 2011-12ના રિપોર્ટ અનુસાર એમ કે છે કે એવું ક્યાંક ને ક્યાંક વધુ જોવા મળે છે અથવા તો વિશેષ પ્રમાણમાં એવું કે છે જોવા મળે. પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ પણ આપ્યું છે, ઉદાહરણની પણ સમજૂતી આપું કે કોઈ એક વ્યક્તિ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એક મહિનામાં 30,000ની આવશ્યકતા હોય, 30,000 નાણાંની આવશ્યકતા હોય અને તે વ્યક્તિ વર્તમાન કામમાંથી માત્ર 15,000 કે તેથી ઓછી આવક મેળવી શકતી હોય છે. આ એક ઉદાહરણ છે ગરીબીનું. કારણ કે ભરણ પોષણ માટે જે 30,000ની આવશ્યકતા હોય અને જે 30,000ની સામે 15,000 જ જે આવક મેળવી શકતી હોય છે એ આપણે આવકની સંદર્ભની આપણે બેરોજગારીની વાત કરી. હવે એના પછી ત્રીજો મુદ્દો છે સંમતિ. એ આપણે જોઈ લઈએ કે વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય
પરંતુ તે લાયકાત પ્રમાણનું કામ તેને ન મળતું હોય. વ્યક્તિ કામ કરવા માટે પૂરેપૂરી જે લાયકાતની આવશ્યકતા હોય એ તમામ પ્રકારની લાયકાતો ધરાવતો હોય, છતાં જે એ લાયકાતને પ્રમાણે એ લાયકાતને અનુરૂપ આપણે જે સામાન્ય શબ્દોમાં કહીએ તો લાયકાતને પ્રમાણે તેને જે કામ મળતું નથી, તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કે અન્ય પ્રકારનું કામ કરવું પડે. કામ નથી મળતું એટલા માટે ઓછી એના જે ડિગ્રી છે એ ડિગ્રી કે લાયકાત કરતાં ઓછું કામ કરવું પડે, અથવા તો એમ કે અન્ય પ્રકારનું સાવ અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારની કામથી તેને ઓછી આવક પણ પ્રાપ્ત થાય. આ પ્રકારથી કામ કરે તો કામ કરવાથી એની જે આવકની વાત કરી તો આવકના સંદર્ભમાં એને ઓછી પણ જે આવક છે એ પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગાર કહેવાય છે. એને આપણે અર્ધ બેરોજગાર તરીકે જે કહીએ છીએ. ઉદાહરણ પણ જે પાઠ્યપુસ્તકમાં અહીંયા આપ્યું છે કે સીએની જે ડિગ્રી મેળવનાર વ્યક્તિ સીએની ડિગ્રી મેળવનાર વ્યક્તિ ક્લાર્ક તરીકે કામ કરવું પડે છે, કારણ કે એને યોગ્ય કામ જે અર્થતંત્રમાં કે મળતું નથી એટલા માટે એ કામ સ્વીકારે છે. એને આપણે સંમતિ સ્વરૂપે જોયું. છેલ્લો આ મુદ્દો આ વિડીયોનો જોઈ અને આ વિડીયો આપણે પૂર્ણ કરશું. જે આપણે છે અહીંયા બોર્ડ ઉપર લખ્યું ઉત્પાદકતા આપણે છેલ્લો મુદ્દો જોઈ અને જે આપણે વિડીયો પૂર્ણ કરશું અહીંયા. પછી નેક્સ્ટ જે મુદ્દા છે આના એ આપણે આના પછીના વિડીયોની અંદર અભ્યાસ કરશું. તો કે શ્રમની ઉત્પાદકતા જોઈએ. શ્રમની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય, શ્રમની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતા કામ કરતો હોય, હાલ ઓછી ઉત્પાદકતામાં ક્યાંક ને ક્યાંક કામ કરતો હોય તો ઉત્પાદકતા તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે એવું પણ જ્યાં ઉલ્લેખ કર્યો છે. દાખલા તરીકે ઉદાહરણ, કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ જે પાઠ્યપુસ્તકમાં આપ્યું એની વાત કરું કે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવવાની શક્યતા અને ક્ષમતા ધરાવે છે, પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય છે. આ રીતે આપણે ઉત્પાદકતાના સંદર્ભમાં જે બેરોજગારીના જે પ્રકારો અને જોયા. જે 4 પ્રકારો જે રાજકૃષ્ણ સમિતિ આપ્યા, 4 વિદ્યાર્થી મિત્રો તમને સમજાવ્યા. ઉપરયુક્ત માપદંડ પ્રમાણે બેરોજગારીના પ્રકારો આ પ્રમાણે જે માપદંડ પ્રમાણે આ પ્રકારે પડ્યા. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આ વિડીયોમાં આ માહિતી અહીંયા સુધી રાખશું. નવા મુદ્દાની શરૂઆત નવા વિડીયોમાં કરશું. તો આ વિડીયોની અંદર મેં તમને શું અભ્યાસ કરાવ્યો એની છેલ્લે હું તમને હવે ટૂંકમાં માહિતી આપી દઉં. તો આપણે આજે આ વિડીયોની અંદર નવા પ્રકરણ જે 6 બેરોજગારીની શરૂઆત કરી. આપણે આ વિડીયોની અંદર આ પ્રકરણની શરૂઆત કરી. શરૂઆતમાં મેં પ્રકરણમાં શું અભ્યાસ કરવાનો હોય એની તમને મેં ટૂંકમાં માહિતી આપી હતી. પછી પ્રસ્તાવનાની અંદર તમને વિશેષ મેં માહિતી આપી. બેરોજગારીનો અર્થ તમને વિશેષ વ્યાખ્યા બધું તમને મેં સમજાવ્યું. બેરોજગારીના પ્રકારો મને સમજૂતી આપી. એના 4 પ્રકારો, સમય જે સમિતિ દ્વારા સમય, આવક, સંમતિ અને ઉત્પાદક એ 4ની જે સમિતિ દ્વારા જે રાજકૃષ્ણ સમિતિ 2011-12ના રિપોર્ટ દ્વારા જે 4 પ્રકારો પડ્યા એની પણ તમને સમજૂતી આપી. તો આ વિડીયો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.